નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના 3 પાવર લિફ્ટરે કેરળના કોઝિકોડમાં યોજાયેલ નેશનલ માસ્ટર્સ ક્લાસિક અને એક્ટિવ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને નોંધપાત્ર દેખાવ કરતા 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વડોદરાના પાવર હબ જીમના 4 ખેલાડીઓએ હાલમાં જ કેરળા ખાતે 2 થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં ભારતભરમાંથી 600 થી વધુ પાવર લિફ્ટરોએ ભાગ લીધો હતો. વડોદરાના હેમંત શિર્કેએ માસ્ટર 1 ગ્રુપમાં 59 કિલોગ્રામ કેટેગરી ઇક્વિપમાં સ્ક્વોટ, બેન્ચ અને ડેડલિફ્ટમાં ગોલ્ડ મેડલ અને ઓવરઓલ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હું છેલ્લા 4 વર્ષથી પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરું છું. અત્યારે હાલમાં જે યોજાયેલી કેરલામાં નેશનલ પાવર લિફ્ટિંગ યોજાયેલી જેનામાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી હતી, જેનામાં મને 4 ગોલ્ડ અને 2 સિલ્વર મળ્યું હતું અને ઓવરઓલ મને ગોલ્ડ મેડલ મળ્યું હતું. નેક્સ્ટ મારે એશિયા રમવાનું છે, જેને इंडिया में रिप्रेजेंट करवा मांगू छूं. हेमंत भाई शिर्के. हम लोग यहाँ से नेशनल के लिए गए थे कर्नाटका. वहाँ पे मास्टर की कंपटीशन थी. मास्टर मतलब 40 के ऊपर एज वाले होते हैं. उसमें 40 के ऊपर किसी भी एज वाले खेल सकते हैं. उसमें अपने वडोदरा पावर अप से 4 प्लेयर गए थे. उसमें 3 जन का मेडल आया है, गोल्ड, सिल्वर, ब्रॉन्ज. आगे अभी इनका ये नेशनल हुआ है. अभी इसके बाद फेडरेशन कप होगा, उसमें एशिया का सिलेक्शन होता है. अगर फेडरेशन कप में इनका नंबर आता है तो एशिया खेल सकते हैं और ये इंडिया को प्रेजेंट कर सकते हैं. જ્યારે ક્લાસિકમાં 2 સિલ્વર સહિત ઓવરઓલ સિલ્વર મેડલ મેળવ્યા છે. અનિક પાટીલે માસ્ટર 1 ગ્રુપમાં 120 પ્લસ કિલોગ્રામ કેટેગરીમાં સ્ક્વોટ, બેન્ચ, ડેડલિફ્ટમાં બ્રોન્ઝ મેડલ અને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ઉપરાંત સૂર્યકાંત મોહિતે માસ્ટર 3 ગ્રુપમાં 83 કિલોગ્રામ કેટેગરીમાં બેન્ચમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ખેલાડીઓ આગામી સમયમાં એશિયાઈ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હું છેલ્લા 3 વર્ષથી પાવર અપમાં પ્રેક્ટિસ કરું છું. મારી ઉંમર 66 વર્ષની છે. હું આમના પણ હેલ્થ રહેવા માટે આ જીમ કરું છું અને હું આમના કેરલામાં નેશનલ રમવા માટે ગયો હતો. ત્યાં મને ગોલ્ડ મેડલ મળ્યું છે. હું છેલ્લા 2 વર્ષથી પાવર હબ જીમ ખાતે અજિંક્ય સરની નેતૃત્વ હેઠળ હું અહીંયા પાવર લિફ્ટિંગ સ્ટાર્ટ કર્યું છે અને આ વર્ષે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને નેશનલ રમવા માટે કેરલા ખાતે ગયા હતા, જેમાં મને 3 બ્રોન્ઝ મેડલ અને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ મળેલ છે. અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ દેશને રિપ્રેઝેન્ટ કરું અને વર્લ્ડમાં પણ અમારા સરનું નામ રોશન કરું અને અમારા જીમનું નામ રોશન કરું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.